વાત કરીશું મે 2026 માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વર્ષ 2026 આગામી માસ એટલે કે મે મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ વિગતવાર તમને જણાવીશું। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 15 મે થી વૃષભ રાશિમાં ગોચર કરશે, તો 14 થી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 30 એપ્રિલ થી મેષ રાશિમાં ગોચર કરશે, તો મંગળ 11 મે થી મેષ રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મે 2026 વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણી લઈએ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ મિથુન રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિના દરમિયાન અનુકૂળ પરિસ્થિતિઓ તમારા સ્વાસ્થ્ય માટે સારી રહેશે। હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને જોમ આપશે, જે તમને સ્વસ્થ બંધારણ બનાવશે। આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી। નાની બીમારીઓ પણ ઝડપથી ઇલાજ કરાવવાનું કારણ છે, કારણ કે સ્વસ્થ થવાની પ્રક્રિયા થોડી ધીમી અને કંટાળાજનક બની શકે છે। ગ્રહો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ અનુકૂળ હોવાથી અચાનક થયેલી કોઈ પણ બીમારીને વધુ ખરાબ થવા દેવી જોઈએ નહીં। જો તમે આ સાવચેતી રાખશો તો ખરેખર ચિંતા કરવાની કોઈ વાત આ મહિને નથી। વાત કરીએ મિથુન રાશિના જાતકો આર્થિક સ્થિતિની। આ મહિને તમે ખૂબ જ પૈસા કમાઈ શકશો, કારણ કે સારા નસીબ તમારી નાણાકીય સંભાવનાઓને આશીર્વાદ આપશે। સૌ પ્રથમ તમે જે મુકદ્દમામાં ફસાયેલા હો તે લગભગ તમારા પક્ષમાં જશે તે નિશ્ચિત છે। એટલું જ નહીં, આવા નિર્ણયથી તમને આર્થિક રીતે પણ ફાયદો થશે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે કામ કરતા લોકો માટે સમય ખૂબ નફાકારક રહેશે। તમારામાંથી મોટા ભાગના લોકો અપેક્ષિત લાભ પ્રાપ્ત કરી શકશે। વધુમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે। આ માટે તમારે આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ। વાત કરીએ મિથુન રાશિના જાતકોની કારકિર્દીની। કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનામાં તમારે માટે બહુ ઓછો ફાયદો છે। તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષો તમારી સંભાવનાઓને ગંભીર રીતે બગાડી શકે છે। તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। એવી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો જે અપ્રિય બનશે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો। સંપર્કો પણ ખૂબ ઉપયોગી ન બની શકે અને તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ। મુસાફરીના સંકેતો છે, પરંતુ અપેક્ષિત લાભ લાવવામાં નિષ્ફળ થશે। તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારના રાજકારણથી સાવચેત રહેવાનું વધુ કારણ છે। આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો ઇનકાર કરો, કારણ કે તે ફક્ત તમારા નુકસાન માટે જ હોય છે। વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની। આ મહિને તમારા શૈક્ષણિક પ્રયાસોમાં ઘણી અડચણો આવશે, કારણ કે ગ્રહો અનુકૂળ વલણ ધરાવતા નથી। તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂડમાં હશે અને મનની આવી પ્રતિષ્ઠામાં વિગતો અને તકનીકી કુશળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે સફળતા માટે આ જરૂરી છે। કલાત્મક રીતે રસ ધરાવતા લોકોએ તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે। આ માટે તેમને હિંમત અને નિશ્ચયની જરૂર પડશે। ટેકનિકલ વિદ્યાર્થીઓને પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। વાત કરીએ પારિવારિક સ્થિતિની। તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ કાંઈ કહેતા નથી। સામાજિક રીતે તમારામાંથી ઘણા નીચેના સ્તરના વ્યક્તિઓની સેવા દ્વારા તમને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે। આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે। સંબંધિત વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હોઈ શકે છે। સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે। હકીકતમાં તમે આ સ્કોરમાં ચોક્કસ સુધારાની આશા રાખી શકો છો। બાળકો તેમના અભ્યાસ પર અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે। એકંદરે તમારા પરિવાર માટે મોટાભાગે સંતોષકારક મહિનો રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। તમારા સ્વાસ્થ્ય માટે આ મહિનો સારો રહેશે, જે દરમિયાન સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે સ્વસ્થ શરીર મેળવશો। આનો અર્થ એ નથી કે પવન તરફથી સાવધાની રાખવી જોઈએ। સામાન્ય સ્વસ્થ જીવન ઉપરાંત પાચન તંત્રના રોગો, ખાસ કરીને વધુ પડતા પવન વિશે તમારે થોડી સાવચેતી રાખવી જરૂરી છે। ઉપરાંત કોઈ પણ તકલીફ ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરાવી લેવો જોઈએ।
આ ખાસ કરીને સાચું છે, કારણ કે સ્વસ્થતા ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા હોવાથી બાબતોને જટિલ બનાવશે. આ મહિને ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે પ્રત્યે અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ પૂરતી તમારા માટે હોઈ શકે છે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આ મહિને તમારી નાણાકીય બાબતો માટે સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે. સરકાર સાથે વ્યવહાર કરનારાઓને ઘણો ફાયદો થશે. જેમ કે સ્ટીલ ઉદ્યોગમાં નોકરી કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં સામેલ હોવ તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. એટલું જ નહીં, પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ પણ થશે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદનો નિર્ણય લેવા માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નો દ્વારા અપેક્ષિત લાભ મેળવી શકશે. વધુમાં રોકાણ અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જે તમારે હિંમતભેર હાથ ધરવા જોઈએ. વાત કરીએ તમારી કારકિર્દીની. આ મહિને વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવાની તમારી સંભાવનાઓ થોડી નબળી છે. એવા સંકેતો છે કે તમારે ખૂબ મહેનત કરવી પડશે અને કુનેહ પણ રાખવી પડશે, પરંતુ આવનારા સમયગાળા દરમિયાન તમને યોગ્ય પુરસ્કાર નહીં મળે. વ્યવસાય અથવા નોકરી માટે ચોક્કસ મુસાફરી થશે, પરંતુ આ તમારી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં કોઈ નોંધપાત્ર હદ સુધી નિષ્ફળ જશે. સંપર્કો પણ ખૂબ ઉપયોગી નહીં થાય. હકીકતમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે અને કોઈ પણ કિંમતે ટાળવું જોઈએ. તેથી તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાની અને કોઈ પણ તણાવને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની દૂરંદેશી હોવી જોઈએ. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમે તમારા શૈક્ષણિક કાર્યોમાં સરળતાપૂર્વક આગળ વધવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ વલણ ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ અંગે થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ કૌશલ્ય અને કુશળતા ધરાવતા ટેકનિકલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે. હકીકતમાં આ ક્ષેત્રોમાં તમારામાંથી કેટલાક નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ સફળતા મેળવવા માટે શરૂઆતથી જ વધારાની તાલીમ લેવી જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. કલાત્મક પ્રત્યે ઝુકાવ ધરાવતા લોકો ઉત્પાદક રહેશે અને તેમના સંબંધિત કાર્યોમાં સારો દેખાવ કરવા માટે તેમને આગળ વધવાની જરૂરત છે. વાત કરીએ તમારી પારિવારિક સ્થિતિની. તમારા પરિવારના કલ્યાણની દ્રષ્ટિએ આ મહિનો ઉત્તમ રહેશે, કારણ કે આ મહિને તમારી સામે રહેલા નક્ષત્રો ગ્રહો ખૂબ જ અનુકૂળ રહેશે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ક્યાંક પણ મતભેદના કોઈ સંકેતો જોવા મળશે નહીં. નાણાકીય રીતે પણ તમે ઘણું સારું કરી શકશો અને પરિવારની કુલ આવકમાં વધારો થશે, જે ખરેખર નિશ્ચિત છે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરશે. આ વધારાના સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે થોડી સમસ્યાઓ વિના લાભદાયી મહિનો રહેશે. તો મિથુન કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે 2026નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.